આ દિવસમાં જે સૌથી સારી Q1 અપડેટ આવતી દેખાય છે ગૌરાંગજી મેરિકો તરફથી છે। જો અહીંયાથી ખાસ કરીને ગ્રામીણ ડિમાન્ડમાં સુધારાની વાત તેઓ કરી રહ્યા છે, જે પ્રકારે આપણે છેલ્લા ઘણા સમયથી વાત કરી રહ્યા હતા। બીજી તરફ રેવન્યુ ગ્રોથ અહીંયાથી ખાસ કરીને ડબલ ડિજિટ અહીંયાથી કંપનીનો રહેતો જોવા મળ્યો છે અને તેમણે જે વાત કરી છે વોલ્યુમ ગ્રોથને લઈને એ સૌથી સારો અહીંયાથી રહેતો જોવા મળી શકે છે। ઓલમોસ્ટ અહીંયા માર્જિન્સ પણ એક સારા એવા રહે એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે। આ અપડેટને જોતા લાગે છે Q1થી જરાક FMCGમાં આપણને જે રિઝલ્ટ અત્યાર સુધી જે વોલ્યુમ ગ્રોથ મ્યુટેડ રહેતા હતા એ કદાચ અહીંયાથી કોઈક આશા બની રહી છે અત્યારે ત્યાં આગળ સારા રહેવાની। નીરજ, તો સ્ટોક અથવા તો ક્ષેત્ર સ્પેસિફિક ટિપ્પણી કરતા પહેલા અનિવાર્ય રહેશે ડિસ્ક્લોઝર આપવું કે જે બી લાંબા ગાળે રોકાણ લાયક ભલામણ આપણા ચેનલ પર કરશું એ અમારી રિસર્ચ ટીમની તરફથી છે। આમાં અમારી કંપની અથવા તો મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, કોઈ વિત્તીય લાભ પણ નથી અને કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી, પણ આ જ રીતે ભલામણ અમે અમારા ક્લાયન્ટ્સને કરીએ છીએ, તો શક્ય છે એમનું રોકાણ હોઈ શકે લાંબા ગાળા માટે। તો એફએમસીજી ક્ષેત્ર પર નીરજ, પહેલા તો જે 12,75,000ની ઉપર માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ બજેટમાં છૂટ આપેલી છે, એના જમીની સ્તર પર ખપતને લઈને સકારાત્મક સંકેતો અમારું અનુમાન છે કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એટલે કે આ નાણાકીય વર્ષના અનુમાનિત ત્રીજા ત્રિમાસિકની આસપાસ તમને જમીની સ્તર પર જોવા મળશે, પહેલી વાત। બીજી વાત, ચોમાસા અને મેઘરાજના આશીર્વાદ સારા રહ્યા છે અને અનુમાન છે મોસમ વિભાગથી કે સારા રહેશે। ગ્રામીણ અને મધ્યમ ગ્રામીણ ભાગોથી જે માંગનો સહારો એફએમસીજી ક્ષેત્રને મળશે એને લઈને વોલ્યુમ ગ્રોથ તમે જોવા મળશે। બીજી તરફ કાચા તેલના ભાવ $80 હવે $60 અને $65 પર આવ્યા છે। અનુમાન છે કે $60 નીચે અને $55 આસપાસ આવીને ઉભા રહેશે બંનેની વચ્ચે। લાગત ખર્ચ, કાચા માલ લાગત ખર્ચ જે છે એ બી નિયંત્રણમાં છે, જેનાથી નફાના માર્જિન્સમાં સુધાર થાય એવું અનુમાન છે। એટલે તમે બંને તરફથી જુઓ, વોલ્યુમ ગ્રોથ તમને મોટા શહેરો, ટાયર 1, ટાયર 2 સિટીઝ, ગ્રામીણ અને મધ્યમ ગ્રામીણ ભાગોથી માંગ આવશે અને વોલ્યુમ્સને સહારો મળશે। લાગત ખર્ચ ઓછું થવાથી અને ખર્ચો કરવાની તાકાત વધવાથી તમને સહારો ચોખ્ખા નફામાં મળશે। માત્ર મેરિકો અથવા તો કોઈ બીજી અમારું અનુમાન છે કે આખી એફએમસીજી ક્ષેત્રનો ફાયદો મળશે અને અમારી જે ખરીદારીની ભલામણ છે એ મેરિકો છે, ડાબર છે, ટાટા કન્ઝ્યુમર, ગોદરેજ કન્ઝ્યુમર, આઈટીસી, HUL, બ્રિટાનિયા, નેસ્લે, આ બધી કંપનીઓ પર પાયાના મતે અમારી ટીમ તરફથી લાંબા ગાળે ખરીદારીની ભલામણ છે।